કેમ છો ગુજરાત? ભાઈ આપણી ફાઇનલ એક્ઝામ નજીક આવી રહી છે અને આપણને ધગધગ થાય છે કે કયા ક્વેશ્ચનો કરવા, કયા ક્વેશ્ચનો ના કરવા. રાઈટ ભાઈ, બધું સિલેબસ ચલો લઈને બેસી જાઉં છું, એક રાતમાં બધું કરી દઈશ. ભાઈ એવું ક્યારેય ના થાય. રાઈટ, એક સ્ટ્રેટેજી પ્લાન કરવી પડે કે હા આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પહેલા આ કમ્પ્લીટ કરીશું આપણે. તો એવા 2, 3 અને 4 માર્કરના ક્વેશ્ચનો છે કે જે તમારી એક્ઝામમાં આવે ને આવશે જ, જે તમારા ક્વેશ્ચન પેપરમાં તમને દેખાશે જ. બહુ મસ્ત રીતે ક્વેશ્ચનોને સોલ્વ કરવો અને પરફેક્ટલી આન્સર કઈ રીતે લખવું, પહેલા તો એ બી તમને ખબર હોવી જોઈએ. રાઈટ, ચલો એકવાર આપણે 4 માર્કરના ક્વેશ્ચનો જે આપણો લાસ્ટ સેક્શન હોય છે, એવું નહીં કે છેલ્લા સેક્શને લખતા પહોંચતા થાકી ગયા, એવું નહીં રાખવાનું, થોડી એનર્જી રાખવાની આપણે લોકોને. રાઈટ, ચલો 4 માર્કના ક્વેશ્ચનો જોઈએ કે કેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે. ફર્સ્ટ છે આપણી જોડે પ્રેરક અસર વિશે લખો. કેટલું લખવું? બધું, જેટલું ઇમ્પોર્ટન્ટ છે બધું લખી દો. પહેલા તો પ્રેરક અસરની ડેફિનેશન લખો, એની પ્રસ્તાવના લખો, એના ટાઈપ લખો, પ્રેરક અસર કઈ રીતે આવે છે એનું રીઝન છે એ લખો, એના ટાઈપમાં પ્લસ આઈ માઇનસ આઈ એ બી લખો, એના એક્ઝામ્પલ બી લખો, શેમાં પ્લસ આઈ દેખાશે, શેમાં માઇનસ આઈ દેખાશે, એ બધું લખો. કેમ કે બેટા 4 માર્ક ક્વેશ્ચન છે, જો ચેક કરવા માટે બેઠો હશે કે નહીં 2 લાઈન લખી દીધી, હા ચલો બંને લાઈનના 2 માર્ક્સ, એવું નહીં મળે તમને. ક્વેશ્ચન નંબર 2, સસ્પંદન અસર શું છે, જેના આપણે સ્ટ્રક્ચર ડ્રો કર્યા હતા, તેના પ્રકાર વિશે લખો, અથવા સમૂહની ધન અને ઋણ સસ્પંદન અસરો એટલે શું ઉદાહરણ સાથે સમજાવો. જો આમાં ખાલી શું પૂછ્યું હતું, પ્રેરક અસર વિશે નોંધ લખો, પણ 4 માર્કર છે એટલે આપણને ખબર છે બધું લખવું પડશે. આમાં તો તમને ક્લિયરલી કહી જ દીધું છે કે ભાઈ આટલું લખો, આટલું બધું એક્સપ્લેન કરો, જેમાં પ્લસ આર અને માઇનસ આર ઇફેક્ટ સમજાવો, એના એક્ઝામ્પલ લખો, બધું લખવાનું છે આમાં. ધન અને ઋણ બંનેની આખી અસર વિથ એક્ઝામ્પલ વિથ ઉદાહરણ આમાં લખવાનું છે. રાઈટ, બહુ બેટર રહેશે કે જો તમે એના સ્ટ્રક્ચરો ડ્રો કરીને લખો ને તો બહુ પરફેક્ટ આન્સર લાગશે એ તમારો. ચલો થર્ડ છે હાઇપર કોન્જ્યુગેશન, અતિસંયુગ્મન અથવા બંધ વગરનું સસ્પંદન ઉદાહરણથી સમજાવો. હાઇપર 3 અસરો પૂછી લીધી છે ભાઈ, 3 મતલબ 3 ઇમ્પોર્ટન્ટ છે, કોઈ બી આવી શકે છે આમાંથી. શું કીધું છે? સસ્પંદન ઉદાહરણથી સમજાવો. ભાઈ આખું આને બી ઉદાહરણથી તમારે સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 4, નીચા દબાણે નિસ્પંદન સમજાવો, આ બી આખું એક્સપ્લેન કરવાનું છે. 5, વરાળ નિસ્પંદન વિશે લખો, આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે. બધા આપણે ડન કર્યા. રાઈટ, ક્વેશ્ચન નંબર 6, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ની સોડિયમ સલ્ફાઇડ Na2SO3 સાથેની એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ આયન અને સલ્ફેટ આયનને ચોખ્ખા આયનીય સમીકરણ સ્વરૂપે લખો. પહેલા તો તમારે એની રિએક્શન બનાવવાની છે, કેમ કે રિએક્શન બનાવીને નહીં આપે બેટા, રેડોક્સનો ક્વેશ્ચન છે, રિએક્શન બનાવવાની છે. રિએક્શનમાં લખવાનું છે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, એ બી લખવાનું છે. રાઈટ, કાં તો પછી લખી શકો તમે હાફ ઓક્સિડેશન હાફ રિડક્શન, અર્ધ ઓક્સિડેશન અર્ધ રિડક્શન, એ લખીને એનું ફાઇનલ એક નેટ સમીકરણ, નેટ જે બી આખું તમારું રિએક્શન આવે એ લખવાનું છે. ચલો ક્વેશ્ચન નંબર 7, અને બહુ મસ્ત રીતે લખાય છે, બહુ જ મસ્ત રીતે. ક્વેશ્ચન નંબર 7, દર્શાવેલ સમીકરણને આયન ઇલેક્ટ્રોન તથા ઓક્સિડેશન આંક પદ્ધતિ, તમને કહી દીધું છે કે બંનેમાંથી કોઈ બી એક તમે અહીંયા બંનેમાંથી કોઈ બી એક રિએક્શનથી તમે બેલેન્સ કરી શકો છો, દ્વારા સમતોલ કરો. બેઝિક માધ્યમ આપેલું છે, માધ્યમ હંમેશા આપેલું હોય કે એસિડિક છે કે બેઝિક છે. બેઝિક માધ્યમમાં તથા તેમાં રહેલા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાને ઓળખી બતાવો. एक तो रिएक्शन है, क्या है अपन के पास एक रिएक्शन है, कीधु छे बन्ने माथी कोई भी मेथड थी बेलेंस करो आने,
માધ્યમ આપેલું છે, બેઝિક માધ્યમ છે, રાઈટ. કોઈ બી એક મેથડ ચાલે, ભાઈ બંને લખવાની કોઈ મહેનત કરવાની જરૂર નથી. એક મેથડ લખશો ચાલશે, જે બી તમને ઇઝી લાગતી હોય એ મેથડથી લખો કે ભાઈ મને આયન ઇલેક્ટ્રોન લાગે છે, મને ઓક્સિડેશન આંગ પદ્ધતિ લાગે છે, જે બી ઇઝી લાગે એનાથી તમે બેલેન્સ કરી શકો છો, રાઈટ. એનાથી બેલેન્સ કરવાનું છે. ફાઇનલ ભૂલી ના જતા. ઘણી વાર કેવું કરે છે વિદ્યાર્થીઓ, બેલેન્સ કરી દીધું ખતમ, પણ તમને હજુ એક વસ્તુ પૂછી છે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ઓળખી બતાવો. રિએક્શનમાં કોણ ઓક્સિડેશન કરતા છે અને કોણ રિડક્શન કરતા છે ઓળખી બતાવો. એ બી કહેવાનું છે અહીંયા. બેટા આ તો બહુ જ આને કહીએ ને કે ફેવરિટ ક્વેશ્ચન છે. આ બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 8. જો એસિડિક એસિડના પીકે નું મૂલ્ય, બેટા અહીંયા એક પીકે નું મૂલ્ય આપેલું છે વિચ ઇઝ 4.74 હોય તો 0.05 મોલર એસિડિક એસિડનો આયનીકરણ અંશ એટલે આલ્ફા ગણો. પીકે ની વેલ્યુ છે તમારી જોડે, તમારે આયનીકરણ અંશ શોધવાનો છે. કોન્સન્ટ્રેશન સાંદ્રતા આપેલી છે એસિડિક એસિડની 0.05 મોલર, એ પહેલા ગણવાનું છે. બીજું બી પૂછ્યું છે, જો તેનું દ્રાવણ 0.01 મોલર HCl અને 0.1 મોલર HCl ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે એ બી અહીંયા કેલ્ક્યુલેટ કરવાનું છે. અને HCl ની બે સાંદ્રતા લીધી છે. અહીંયા એક લીધી છે 0.01 મોલર, બીજી લીધી છે 0.1 મોલર. બંને અલગ અલગ લીધી છે. બેટા એસિડિક એસિડ કેવું હોય, CH3 ફોર્મ્યુલા કેવો હોય, COOH. આની અંદર આપણે એડ કરીએ HCl ને. એકવાર એડ કર્યું 0.01 મોલરનું HCl, એકવાર એડ કર્યું 0.1 મોલર HCl, રાઈટ. તમને અહીંયા કંઈક ખબર પડી જશે, અહીંયા બી H પ્લસ છે ભાઈ સાહેબ, અહીંયા બી તો H પ્લસ છે મેમ. હા તો કંઈક છે, હા કંઈક છે, અને તમારે જ જવાબો શોધવાના છે. આના કે આ કઈ ઇફેક્ટ હતી, આ કઈ અસર હતી, હવે તો યાદ હોવી જ જોઈએ. ચલો ક્વેશ્ચન નંબર 9. H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક એક આપેલો છે 9.110⁻8 છે. તેના 0.1 મોલર દ્રાવણમાં HS માઇનસ આયનની સાંદ્રતા ગણો. પહેલા તો તમારે H2S નું આયનીકરણ કરવાનું, ભાઈ H2S નું આયનીકરણ થશે તો શું મળશે, રાઈટ. H પ્લસ અને HS માઇનસ મળે છે. H પ્લસ HS માઇનસ મળે છે આનું આયનીકરણ કરીએ ત્યારે, રાઈટ. ચલો જો આ દ્રાવણમાં HS માઇનસની આયનની સાંદ્રતા, આની જે સાંદ્રતા આપણે જે લખીએ છીએ ને એને અહીંયા આપણે સોલ્યુબિલિટી તરીકે S એ ગણવાની છે. આગળ શું કીધું છે, જો આ દ્રાવણમાં 0.1 મોલર HCl હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે. એને કીધું છે કે આ દ્રાવણમાં HCl 0.1 મોલર પ્રેઝન્ટ છે તો સાંદ્રતામાં શું અસર થશે એ બી ગણવાનું છે. જો H2S નો બીજો આયનીકરણ અચળાંક બી આપેલો છે, શું છે 1.2 10⁻13, તો બંને પરિસ્થિતિમાં S-2 ની આયનની સાંદ્રતા ગણો. ત્રણ વસ્તુ જોઈએ છે, HS માઇનસની સાંદ્રતા, S-2 ની સાંદ્રતા બંનેમાં, કે જ્યારે અહીંયા 0.1 મોલર HCl હશે અને નહીં બી હોય. સારો એવો લેન્ધી એક્ઝામ્પલ બનશે, પણ બહુ ઇઝી છે બેટા, લેન્ધી બનશે બટ બહુ જ ઇઝી છે ભાઈ. 4 માર્કરમાં 2 માર્કર જેવા ક્વેશ્ચન તો ઓબ્વિયસલી ના જ પૂછે નહીં એ લોકો બી, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. એક રિએક્શન છે CO plus H2O gives CO2 plus H2. પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 છે, ઓલરેડી આપેલું છે. 800 કેલ્વિન તાપમાને સંતુલને CO2, H2, CO અને H2O ની સાંદ્રતા ગણો. બધાની સાંદ્રતા ગણવાની છે, રાઈટ. શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા અને તેમની દરેકની સાંદ્રતા 0.1 મોલર હતી, રાઈટ. હવે એને ઓલરેડી કહી દીધું છે કે ભાઈ શરૂઆતમાં બંને 0.1 મોલર
0.1 મોલર હતા. તો બેટા આ તો શરૂઆતમાં 0 જ હોય ને, હજુ તો આયનીકરણ થયું જ નથી, રિએક્શન સ્ટાર્ટ થઈ જ નથી, તો પ્રોડક્ટ બની જ નહીં હોય, તો એનું સાંદ્રતા બી નહીં હોય, કોન્સન્ટ્રેશન બી નહીં હોય, રાઈટ. તો અહીંયા પછી બધાની અહીંયા સાંદ્રતા ગણવાની છે. કેસી આપેલો છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 11, O2 - 2. ભાઈ આ તો તમારા સ્કૂલ ટીચરનો ફેવરિટ ક્વેશ્ચન હોય છે. એ જ્યારે બોન્ડિંગ ખોલીને બેસે ને ચેપ્ટર નંબર 4, ત્યારે એ જ વિચારતો હોય કયો ક્વેશ્ચન કાઢું. 4 માર્ક દેખાણા એમોટી ડાયાગ્રામ, 3 માર્ક દેખાણા અડધો એમોટી ડાયાગ્રામ તો તમારા ક્વેશ્ચનમાં, તમારા પેપરમાં હશે ને હશે જ. ભાઈ સાહેબ એક એમોટી આવડી ગયો ને તો બધા ઇઝી છે. બધાની એક જ મેથડ છે એમોટી ડાયાગ્રામની, રાઈટ. અહીંયા આપણને શું પૂછ્યું છે ભાઈ? 4 માર્કર છે એટલે બહુ બધી ડિટેલ્સો પૂછી હશે. O2 - 2 આયન માટે આણ્વીય કક્ષક ચિતાર એમો ડાયાગ્રામ દોરો. આખો ડાયાગ્રામ દોરવાનો છે, 1s 2s અને આખી 2p, રાઈટ. એના પછી તેની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. બટ ઇલેક્ટ્રોન રચનામાં 1s 2s નહીં લખવાનું. અહીંયા એમો ડાયાગ્રામની એટલે આપણે જ્યાં ઇલેક્ટ્રોન આપણા ફિલ્ડ કર્યા છે ડાયાગ્રામમાં એ આખી ઇલેક્ટ્રોન રચના લખવાની. પછી બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર, ભાઈ 1 છે, 2 છે, 3 છે, 4 છે, અને એનું સૂત્ર જે આપણે લખીએ છીએ ને NB - Na એના ભાગમાં 2, એ આખું સૂત્ર અહીંયા લખવાનું છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 12. બહુ સરસ રીતે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો, બહુ જ સરસ રીતે. ક્વેશ્ચન નંબર 12, 3 મોલર NaCl દ્રાવણની ઘનતા. 3 મોલર NaCl નો મતલબ શું થાય? 3 મોલ NaCl ના 1 લીટર સોલ્યુશનમાં હાજર રહેલા છે. તો મોલ્સ આપેલા ઇનડાયરેક્ટલી, વોલ્યુમ આપેલું છે સોલ્યુશનનું. આ શું છે? 1.25 ગ્રામ. ઘનતા ગ્રામ પર મિલીલીટર. ભાઈ ઘનતાનું શું કામ છે? બહુ જ મોટું કામ છે. ક્વેશ્ચન સોલ્વ કરશો તો આઈડિયા આવી જશે. દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટી વાળો ક્વેશ્ચન છે, એમાં બધું કવર થઈ જાય છે. મોલારિટીનો ફોર્મ્યુલા આવડવો જોઈએ હંમેશા. ચલો ક્વેશ્ચન નંબર 13, એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પર સેકન્ડ છે. દળ આપેલું છે, વેગ આપેલો છે. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાતો હોય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. ભાઈ આ બી બહુ જ ઇઝી છે. હંમેશા આવા ક્વેશ્ચનને શું કરવાના? ગિવન ડેટા, ફોર્મ્યુલા, બસ એ જ મેથડ પકડીને રાખવાની. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 15, સોડિયમ લેમ્પમાંથી થતો પીળો પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા ધરાવે છે, તો પીળા પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા કેટલી હશે? બંને અહીંયા ફાઇન્ડ કરવાની છે. ભાઈ અહીંયા ભૂલથી તરંગ લંબાઈની વેલ્યુ રહી ગઈ છે. તરંગ લંબાઈની વેલ્યુ તમારા ક્વેશ્ચનમાં આપેલી જ હશે. બહુ સિમ્પલ છે બેટા, બંનેનો ફોર્મ્યુલા અહીંયા લખી દેવાનો. સિમ્પલ કેલ્ક્યુલેશનથી તમને લોકોને અહીંયા મળી જશે. ઓકે, તો આટલા મોસ્ટ IMP 4 માર્કર ક્વેશ્ચનો છે જે આપણે ઘરે સોલ્વ કરવાના છે, રાઈટ. જેટલું બને એટલું જાતે સોલ્વ કરો, જેટલું બને એટલું લખીને સોલ્વ કરો. એકવાર ના થાય તો 2 વાર 3 વાર પ્રેક્ટિસ કરીને સોલ્વ કરો. ઓકે, આટલા 2, 3, 4 માર્કરના ક્વેશ્ચનો સોલ્વ કરી લો. અને આ બધા ક્વેશ્ચનો આપણે ઓલરેડી જો કે એક મેરેથોન સેશનમાં બધા કવર કરીશું જ, રાઈટ. તો તમે ત્યાંથી બી બધા ક્વેશ્ચનો ઇઝીલી સોલ્વ કરી શકો છો. એન્ડ વોટ્સઅપ ચેનલમાં તમને આની PDF બી મળી જશે. ઓકે, સો ચલો મળીએ નેક્સ્ટ આવા મસ્ત એવા સેશનમાં અને ક્વેશ્ચનો સોલ્વ કરીએ. ત્યાં સુધી ઘરે ભણતા રહેજો. થેન્ક યુ.